રથયાત્રામાં આવતા દરેક ભાવિક ભક્તોનું સરસપુર યુવક મંડળ અને સરસપુરના નગરજનો વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ જ્યારે આ રથયાત્રામાં પધારો છો ત્યારે તમારા નાના બાળકો તમારાથી વિખૂટા ના પડે તેની ખાસ કાળજી રાખજો. તમારા દર દાગીના ખીચા પાકીટ સાચવીને રાખજો. રથયાત્રામાં આવતા દરેક ભાવિક ભક્તો માટે સરસપુર વિસ્તારની લગભગ તમામ પુળોની અંદર ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપ સૌ એ પ્રસાદનો ભોજનનો લાભ લઈ શકો છો. જ્યારે સરસપુર વિસ્તારની અંદર ભગવાન જગન્નાથજીનું આગમન થાય ત્યારે આપ સૌ પણ અમને સહયોગ આપજો. અને જ્યારે પણ અમે અહીંથી જે મહત્વની સૂચના આપીએ વ્યવસ્થાપન કમિટીને અને અમારા સ્વયંસેવક મિત્રોને પૂરેપૂરો સહયોગ આપજો એવી અમે સરસપુર યુવક મંડળ વતી જાહેર જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ. રથયાત્રાની શરૂઆત થવાના હવે ગણતરીના કલાકો બાકી છે, પણ આજે મારી આજુબાજુ જે લોકો ઊભા છે ને એ એવા લોકો છે કે જેમનો અવાજ રથયાત્રાના દિવસે સમગ્ર સરસપુરમાં સંભળાય છે. અને આ જે અવાજ છે એના લીધે જ આખા એ સરસપુરનું મેનેજમેન્ટ થતું હોય છે. રાજુભાઈ અને ભાવેશભાઈ, આ બંનેનો જે અવાજ છે એ રથયાત્રાના દિવસે, કારણ કે મેં તમને પહેલાં પણ કીધું કે આજે તમે જ્યારે જોશો ત્યારે કદાચ રથયાત્રાની શરૂઆત થઈ ગઈ હશે, પણ આજે અમે તમને બતાડી રહ્યા છે કે કેવી રીતે તૈયારીઓ અત્યારે સ્ટેજ બની રહ્યો છે. થોડું ઘણું કામ અત્યારે હજુ કદાચ થોડું બાકી છે, પણ એ તૈયારીઓ ચાલી રહી છે. ને મારી આજુબાજુ રાજુભાઈ અને ભાવેશભાઈ છે કે આ બંનેનો અવાજ એ આખા સરસપુરમાં રથયાત્રાના દિવસે સંભળાતો હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ રાજુ કાકા જોડે. રાજુ કાકા, સૌથી પહેલા તો મારે એ સમજવું છે કે આ જે એરિયા છે, આ એક એવો એરિયા છે કે વચ્ચેનો એરિયા કે જ્યાંથી તમને બધું જ દેખાતું હોય. સૌથી પહેલા તો કેવી રીતે મેનેજમેન્ટ થાય છે અને તમે અહીંયાથી કેવી રીતે બોલતા હોય છે? પહેલા તો તમે મને એ કહો કે અહીંયાથી કેટલા ટેમ્પા આવે છે, કેટલા રથ આવે છે અને મેનેજમેન્ટ કેવી રીતે? પ્રથમ તો સરસપુર યુવક મંડળના અમે લોકો દરેક સભ્યો ભાગ્યશાળી છીએ કે અમને આ એક કુદરતે ભગવાને મોકો આપ્યો છે. સરસપુર વિસ્તારની અંદર આ 147મું વર્ષ છે રથયાત્રાનું, જે જમાલપુરથી અહીંયા ભગવાનના રથ અહીંયા આવે છે પોતાના મોસાળમાં. સમય જતાં પરિવર્તન આવ્યું અને આજે છેલ્લા 32 વર્ષથી સરસપુર યુવક મંડળ અહીંયા આ ખૂબ જ મોટું આયોજન કરી અને સમસ્ત સરસપુર વિસ્તારની અંદર અમે લાઉડસ્પીકર બાંધી વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ સપોર્ટ પણ હોય છે, સ્વયંસેવકોનો સપોર્ટ અને સરસપુરના દરેક નગરજનોના સહકારથી અમે આ ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર રથયાત્રા પ્રથમ એનું આવવાથી માંડી અને એની વિદાય સુધી એની તમામ જવાબદારીઓ અમે લોકો નિભાવીએ છીએ. એમાં હું તમને માહિતી આપીશ તો સૌ પ્રથમ આવે છે ગજરાજ મહારાજ એટલે કે હાથી, બરાબર? તો સૌ પ્રથમ આગમનમાં હાથી આવે છે. એ હાથીને અહીંયા આંબેડકર હોલ આગળનું સર્કલ છે ત્યાંથી અહીંથી સીધા પસાર થાય છે, જે શારદાબેન હોસ્પિટલે વિરામ લે છે, બરાબર? ત્યારબાદ ટ્રકોનું આગમન થાય છે. લગભગ 100થી માંડીને 107 સુધીની ટ્રકો હોય છે, જેનું પાર્કિંગની વ્યવસ્થા કરવાની અને એ લોકોની જમવાની બધી વ્યવસ્થા કઈ જગ્યાએ કઈ પોળોમાં છે એ માઇકમાં જાહેરાત કરવાની. વાયેલા બાળકોની જાહેરાત કરવાની. જે બાળકો અમને અહીંયા મળી આવે છે એ બાળકોને અમે એના વાલી વારસો સુધી પહોંચતું કરવાની પોલીસ સહકાર હોય છે એમાં, અને જવાબદારી નિભાવીએ છીએ. ઈશ્વર કૃપાથી આજ દિવસ સુધી અમે એમાં સફળ રહ્યા છીએ. અચ્છા, અહીંયા કેટલા ટેમ્પા? તમે 150 સમથિંગ 107 ટ્રકો આવે છે. 107 ટ્રકો આવે છે. એનું કેવી રીતે મેનેજમેન્ટ? એનું મેનેજમેન્ટમાં હું તમને જણાવું તો જે કાલુપુર હોલથી આંબેડકર હોલ થઈને જે પ્રથમ નંબરનો ટ્રક આવે છે એ અહીંયાથી વળી જાય છે રણછોડજી મંદિર, જે ભગવાનનું મોસાળ કહેવાય છે એ તરફ. તો ત્યાંથી વળી અને આખું ગોળ રાઉન્ડ મારી અને 1 નંબરનો ટ્રક મારા મંચની બાજુમાં આવીને ઉભો રહે છે. એની પાછળ 50 ટ્રકો હોય છે. 51 નંબરનો જે ટ્રક છે અહીંથી અમે સીધો પસાર કરીએ છીએ, જે 50 નંબરના ટ્રકની પાછળ જોઈન્ટ થઈ જાય છે. એવી રીતે 100 ટ્રકો અહીંયાથી આખી ગોળ રાઉન્ડ મારીને અહીંયા ઊભું રહે છે. 2 કલાક એ લોકોનો વિરામ હોય છે. આખા સરસપુર વિસ્તારમાં એમનો વિરામ હોય છે. જ્યારે રથ આવી જાય પછી તરત જ અમે અહીંયા મારા આપ જોઈ રહ્યા છો મારા મંચનો જે આ ડાબી તરફનો છેડો છે જ્યાં 1 નંબરનો ટ્રક ઊભો હોય છે, અહીંથી આ તમે જોઈ રહ્યા છો એ જ માર્ગે થઈને રિટર્ન બધી ટ્રકો એક જ માર્ગ ઉપર થઈને 100 ટ્રકો આખું ગોળ રાઉન્ડ મારી અને કાલુપુર સર્કલ થઈ અને આગળના માર્ગ ઉપર જશે. ત્યારબાદ અમે આ તરફનો રસ્તો છે જે રણછોડજી મંદિર તરફ, ત્યાં અખાડાવાળાને રોક્યા હોય છે હરિભાઈ ગોદાણીના દવાખાના પાસે. એ લોકો ત્યાં અમે જ્યારે સૂચના આપીએ ત્યારબાદ એ લોકો ત્યાંથી વિદાય લે છે અને ટ્રકની પાછળ અખાડાવાળા જાય છે, બરાબર? અને ત્યારબાદ અંતમાં 2 કલાકના વિરામ પછી
અમે ખૂબ જ હર્ષોલ્લાસથી જ્યારે અમારી બધાની આંખોમાં આંસુ હોય છે એ સ્થિતિમાં અમે ભગવાનને વિદાય આપીએ છીએ. અત્યારે પણ તમે જુઓ એમની બોલતા બોલતા પણ એમની આંખમાં આંસુ આવી ગયા છે, કેમ કે એ વિદાયક છેલ્લા 32 વર્ષથી રાજુ કાકા આ જ રીતે મેનેજમેન્ટ કરતા હોય છે. અને એ અનુભવ, એ યાદો જ્યારે એમને યાદ આવે કે ભગવાનના આખા દિવસ જ્યારે વધાવવાનો સમય હોય, ભગવાનને વધાવીએ છીએ, મોસાળમાં ભગવાન આવે છે અને એ પછી એ જ્યારે વિદાયનો સમય હોય ત્યારે આ જ રીતે હર્ષોલ્લાસ તો હોય છે, પણ આંખમાં આંસુ પણ આવી જતા હોય છે. આ પ્રકારનું મેનેજમેન્ટ. હવે રાજુ કાકા, આખી તમે મને સ્થિતિ કીધી કે આટલા ટ્રકો અહીંયા આવે છે, અહીંયાથી આમ જાય છે, આખા ફરીને આવે છે. એ દરમિયાન તમે શું બોલતા હોવ છો એ મારે થોડું જાણવું છે. આપણે વહેલી સવારથી કઈ રીતે શું બોલો છો, અને જેવી રીતે રથયાત્રા ચાલતી હોય ને અને તમે બોલી રહ્યા છો એવી જ રીતે કંઈક બોલીને બતાડજો. સૌ પ્રથમ તો અમારા વિસ્તારની અંદર જે ભયજનક મકાનો હોય છે એ મકાન માલિકોને સૂચના આપું છું અહીંયા આગળ કે ભાઈ દરેક મકાન માલિકોનો સરસ્વતી યુવક મંડળ વિનંતી કરે છે કે અમારા ભયજનક મકાન ઉપર કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિને તમે ભેગા કરશો નહીં, જેથી કરીને કોઈ અકસ્માત ન થાય. બરાબર. સવારે અમારે સમય પ્રમાણે બોલવાનું હોય, સવારે અમારે આ બોલવાનું હોય છે. એ પ્રમાણે પાણીની પરબના જે સંચાલકો હોય છે એમના માટે અમારે પાણીની વ્યવસ્થા કરવા માટે બોલવાનું હોય છે, જે કોર્પોરેશન અમને સહયોગ આપે છે. એ પતી જાય પછી 9 વાગ્યાની આસપાસ મારે સરસપુર વિસ્તારના બધા માર્ગ બંધ કરવાના હોય છે. પોલીસનો પૂરેપૂરો સહકાર હોય છે. ચારે બાજુથી નાકાબંધી કરી અને ત્યારબાદ એ વાહનોનો વાહન વ્યવહાર બંધ કરી દે છે. એ પછી રથયાત્રાના આગમનની શરૂઆતમાં મોટાભાગે અમે શરૂઆતમાં તો એવી જાહેરાત કરતા હોઈએ છીએ કે જ્યારે લોકો આવતા હોય છે, જે ભક્તો આવતા હોય છે અહીંયા, એ લોકોને અમે સૂચના આપીએ છીએ કે તમારા બાળકો તમારાથી વિખૂટા ના પડે, તમારા કિંમતી દર દાગીના જો લાવ્યા હો તેને સાચવીને રાખજો, તમારા ખીચા પાછી કપાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આ રીતનું એનાઉન્સમેન્ટ કરું છું જે સતત ચાલુ હોય છે આખી રથયાત્રા દરમિયાન. બરાબર. આજે એનું રિઝલ્ટ એ મળ્યું છે કે ઘણા સમય પહેલાં ઘણા બધા પર્સ, ઘણા બધા મોબાઈલોની ફરિયાદ આવતી હતી. એમાં ઘણો બધો ક્રમશ ઘટાડો થયો છે અને પણ ખોવાયેલા બાળકો અમને ઘણા બધા મળી આવે છે અને એ શક્ય બને ત્યાં સુધી અમે અહીંયા એ બાળકને રજૂ કરીએ છીએ. અને આપ સૌના જ સહકારથી મીડિયાવાળા ભાઈઓ પણ બધા અહીંયા હાજર હોય છે, એ લોકો એ બતાવે છે અને લગભગ એ વાલી વારસ તરત જ એ બાળકને મેળવી લે છે. એ એક વિશેષ જવાબદારી હોય છે અમારા માથે. અમે બાળકોને પણ પહોંચતા કરી દઈએ છીએ. છેલ્લામાં છેલ્લું બાળક જ્યાં સુધી અમારી પાસે હોય ત્યાં સુધી અમે અમારું એનાઉન્સમેન્ટ ત્યાં અમારી આ વિધિ બંધ કરતા નથી. ત્યારબાદ અમે અંતમાં અહીંયા વિરામ આપીએ છીએ. અચ્છા, રથયાત્રાના દિવસે જે ભાવિ ભક્તો અહીંયા આવતા હોય છે ભગવાનને વધાવવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, એમને તમે શું સલાહ આપવા માંગો? એ લોકોને અમે દર વખતે સરસ્વતી યુવક મંડળનો અમારો એક કન્સેપ્ટ હોય છે અલગ અલગ. બરાબર છે. એ કન્સેપ્ટને અનુરૂપ અમે લોકો એક મેસેજ આપતા હોઈએ છીએ. દર વખતે અમારો આજે મંચ આપ જોઈ રહ્યા છો એમાં આ પાછળ બેનરમાં તમે જોશો જો ગઈ સાલના બેનર છે જે આપને દેખાઈ આવશે. અમે અલગ અલગ કન્સેપ્ટ મૂકીએ છીએ. આ વખતે અમારો કન્સેપ્ટ છે ટ્રાફિક અવેરનેસનો. તમે લોકો લાખોની સંખ્યામાં અહીંયા જ્યારે લોકો આવશે ત્યારે અમે એક મેસેજ આપીશું એવો કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તમારા બાળકો જે છે એ બાળકો જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી એને વાહન ના આપો. કેમ કે સરેરાશ એવરેજ અમદાવાદ શહેરની વાત કરું તો 3 થી માંડીને 7 સુધીની છે રોજની મૃત્યુ દર છે એટલો. એમાં કદાચ ક્યાંક અમે સફળ થઈએ અને ક્યાંક કોઈને અસર થાય અને એ અકસ્માત થતા અટકે એવા અમે પ્રયાસ કરીશું. અચ્છા, અહીંયા 12 વાગે સરસપુરમાં આવી જતા હોય છે રથ, લગભગ 12 વાગ્યાની આસપાસ આવી જતા હોય છે. અને જ્યારે રથ આવે ત્યારે કેવો, કેમ કે લોકોમાં તો હર્ષોલ્લાસ હોય, તમે અહીંયા ઉપર છો, તમે ખાસી ભીડ જોતા હો. એક તો એ ભીડને જોઈને બધું મેનેજમેન્ટ કરવાનું, ત્યારે તમારામાં પણ કેટલો હર્ષોલ્લાસ, કેમ કે 12 વાગે જ્યારે ભગવાન આવે છે, મોસાળમાં આવે છે, ત્યારે લોકોમાં તો ઉલ્લાસ હોય છે, તમારામાં કેવો ઉલ્લાસ? બસ એ જ એક અલૌકિક પળ હોય છે. અહીંયા માનવ મહેરામણ એટલો બધો ઉભરાયો હોય છે કે કાળા માથા સિવાય કાંઈ દેખાતું નથી. અમે માત્ર કાળા માથા જ જોઈ શકતા હોઈએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા હોય છે. અને એટલો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલજી, હાથી ઘોડા પાલકી, જય રણછોડ માખણચોર, એ અવાજ એક વખત જે આવે છે ને, એ ગુંજ જે હોય છે, એ ખરેખર અલૌકિક વાતાવરણ હોય છે એ સમય. અને 2 કલાક સુધી એ વાતાવરણ એમ જળવાયેલું રહે છે જ્યાં સુધી અહીંયા ભગવાન વિરામ લે છે. ભગવાન અહીંયા આવે તરત જ મોસાળનું જે મંદિર છે અમારું રણછોડરાયજીનું, ત્યાંથી ભગવાનનું મામેરું કરવામાં આવે છે. મામેરાની વિધિ પતી જાય ત્યારબાદ અમે રથને વળાવી ત્રણેય ભગવાનના મુખ આ તરફ લઈ અને ઊભા રાખીએ છીએ. જે પણ 1 કલાક અહીંયા એ બાજુ દર્શન આપે છે ભગવાન બધાને.
અને વિધિસર રીતે અમે પછી ભગવાનને એકદમ ભાવુક થઈ અને ભગવાનને વિદાય આપીએ છીએ. તો જો જ્યારે પણ ભગવાનની વિદાયની વાત આવે ને ત્યારે રાજુભાઈના આંખમાં ને સરસપુરમાં રહેતા દરેકે દરેક લોકો દરેકે દરેક વ્યક્તિઓના આંખમાં આંખો ભીની થઈ જતી હોય છે. પણ રથયાત્રા એ મેં તમને કહ્યું એ પ્રમાણે કે દરેક સરસપુરના લોકો માટે, આમ તો ગુજરાતના લોકો માટે એટલો મોટો તહેવાર છે, કોમી એકતાનો તહેવાર છે. દિવાળી, ઉત્તરાયણ એ બધું જ બાજુમાં રહી જાય છે, પણ અહીંયાના લોકો માટે તો સૌથી મોટો તહેવાર જો કોઈ હોય તો એ છે યાત્રા, રથયાત્રા. અષાઢી બીજ અને રથયાત્રા. અષાઢી બીજ અને રથયાત્રા શરૂઆત થઈ હતી 1878માં. આજે પણ એ જ હર્ષોલ્લાસ સાથે, એ જ ઉત્સાહ સાથે અહીંયાના લોકો, ગુજરાતના લોકો રથયાત્રાને મનાવતા હોય છે, ભગવાનને આવકારતા હોય છે ને ભગવાનને વધાવતા હોય છે.